સુખરામ બાબુ કહે, માળા રઘુવીર ને વાલી સુવાસા જાય ની ખાલી. નામ સાથે અનુસંધાન હોય તો ખાલી ન જાય. હમણાં નામનો જ મહિમા કહ્યો બાપુએ. નામ બધાની અંદર પડેલું છે, પણ સદગુરુ એને જાગૃત કરાવે છે. શ્વાસ ઉશ્વાસની સાથે સતત ચાલે છે, પણ આપણે બે ભાનમાં હાલે છે. એની સાથે પડેલું છે. જે લેવી છે શ્વાસી પાછો બહાર કાઢીએ છીએ ને, શ્વાસ ઉશ્વાસ. માળા રઘુવીર ને વાલી શ્વાસો જાય નહીં ખાલી. ભક્તિના ભેદ ને જાણી આ જે ભેદ છે એ સદગુરુ સમજાવે. એની સાથે અનુસંધાન કરાવી દે આપણને. એની જુક્તિ મુક્તિ કીધું ને, ભક્તિના ભેદ ને જાણી વર્થી ને નિમમાં આણી. જે વર્થી એટલે વિચારો જે બહાર ઘૂમી રહ્યા છે એનો તાલમેલ આ શ્વાસની સાથે કરાવે છે. શ્વાસ ઉશ્વાસ એટલે શ્વાસો જાય ને ખાલી. નકર તો લુવારની ધમણ ને આપણે કઈ બહુ ફેર ન રહે. એ પણ સાંભળાની જ આવે ને. અત્યારે તો એ નીકળી ગયું છે કદાચ ને. શ્વાસ ઉશ્વાસ એની આરે અનુસંધાન કરાવે સદગુરુ મહારાજ. એવું નામ આપી એટલે એ નામ ની આરે નામ મળે. પડ્યું ધરણીના ધડે કોઈને નો જડે, અને જડે તો શ્રીફળ ને ધજા સડે. સતી તોરલ એમ કહે. આ નાભીની અંદર પડ્યું છે બધાની જ અંદર. પણ ઈ જે ગુરુ શિષ્ય નો સંબંધ છે, ગુરુ સેવક નો, ગુરુ શેલા ની તો કઈ વાત કરવાની આવે નહીં. કઈ ગુરુ ને કઈ લેના દેના એને શેલો કહેવામાં આવે. પ્રસંગ હોય હાલો ને આજ છે આવ્યો જાય એમ એને શેલો કહેવાનો. ઓલા પણ ગુરુ કહેવાનો ખાલી આવે. ત્રણ વ્યાખ્યા આપી છે: સતગુરુ, સદગુરુ અને ખાલી ગુરુ. સામે શેલો, સેવક ને શિષ્ય, બે સામે સામે છે. વાત શ્વાસ ઉશ્વાસ ની સુખરામ બાપુ કરે છે. કોઈ એવા સમર્થ સદગુરુ, સુખરામ બાપુ એ પણ કીધું ને, ઘણા રે જન્મથી ગોતણ કરતા સમર્થ મળ્યા મને શ્યામ, ત્યારે હું સીતમાં ઠરી. કોઈ એવા સમર્થ સદગુરુ મળી જાય જે યોગ સાધના કરી હોય, એને આત્માનો અનુભવ કર્યો હોય, પછી એને બધામાં પાછા પરમાત્મા સ્વરૂપ, આત્મા સ્વરૂપ દેખાતા હોવો જોઈએ. નકર પછી એને સેવકોમાં પાછા આત્મા રૂપ દેખાય ને બીજામાં પાછા બીજું દેખાતું હોય તો એ દેખાણા ન કહેવાય. સંપ્રદાયવાદમાં જોઈને અમારા સંપ્રદાયનો છે ભાઈ તો સત્સંગી છે, એ બધા કુસંગી છે. એવું નહીં. જે આત્મા અનુભવ થાય છે ત્યાં સંપ્રદાય વાળા તૂટી જાય છે. વિખવાદ કોણે કરાવે છે? જે ધર્મ ગુરુ વાળા ઉભા કરે છે ને એ વિખવાદ કરાવે છે. આપણા થાપેલા ધર્મો એ લગભગ, માનવે થાપેલા ધર્મ લગભગ કોઈને આમ શાંતિ આપે એવું નથી કર્યું. કારણ કે ધર્મ તો છે જ, ધર્મ થાપવા વાળી વસ્તુ નથી, સંપ્રદાય થાપવો પડે. ધર્મ સૌ, નિજ ધર્મ, નિજ એટલે પોતાનો, સૌ ધર્મ. એક બીજા થાપે ને કઈ થાય રે એવું થોડું હોય. શીખાય જાય 100 વર્ષે, 200 વર્ષે, 300 વર્ષે. પછી આદિ અનાદિના ધર્મ જે હાલ્યા આવે છે, આત્માનો સૌ ધર્મ, એને નિજ, નિજ એટલે પોતાનો આત્મા હું કહેવા માંગે છે અને હું કહી રહ્યો છે. આપણને શાન કરે તો જો કાંઈ પણ કામ કરતા હોય ને એક ફેર ના હોય તો આવે, સારું કરતા હોય તો ઉત્સાહ ચડે, અને અંતે ના હોય તો રહેવા દીજીએ એમ. પણ તોય આપણે સર કરીએ એટલે દુઃખનું કારણ બને ઘણી વાર. અમુક કામ કરવા પડે, અમુક કામ પછી શું છે ભ્રમને હિસાબે હોય તેમ રહેવા દેજે. હવારમાં ઊભું થઈ જવું ને તેમ હવે રહેવા દે, ઘડી કલાક પાછું ઊભી જઈએ તેમાં ઊભું થઈ જવાનું, માળા નહીં કરવાની કઈ. પ્રભુનું ભજન કોઈ કોઈને હાટું નથી કરતું, પોતે પોતાને હાટું જ કરવું પડશે. કાંઈ કોઈને આગળ વાત કરતા ને કે ભાઈ આપણે બાપુ હાટું કરીએ ભજન, એવું નથી કાંઈ. જે કરે ભજન સાધના એને જ કામ લાગે છે અને એને જ મનને શાંતિ મળે છે. પછી જે સાધના મહાપુરુષે ખૂબ કરેલી હોય એ ક્ષેત્રમાં જાય, એના સત્સંગમાં જાય, એના સાનિધ્યમાં રહી, તો એનું જે આપણું બહાર ભ્રમિત મન છે એ મન આપણે બહાર મુકાઈ દે છે. એટલે તમારું મન એ જે ક્ષેત્ર હોય તમારું બહાર રહેશે.
એટલે આપણે શાંતિ મળે. કેમ એક સંતો પાસે જાય, એવા તપસ્વી ભૂમિમાં જાય તો આપણું મન કેમ શાંત થઈ જાય? કારણ શું છે? એનું જે ક્ષેત્ર બંધારણ છે તપસ્યાનું, સાધનાનું, ઈ બળ છે. એટલે આપણું જે મન વિપરીત થઈ ગયેલું છે, ભ્રમમાં વહી ગયેલું છે, ન્યાય અંદર આવી શકતું નથી. યાત્રા કરવાનું કારણ શું છે? કોઈ સંતોનો સંગ કરવાનું કારણ શું છે? આ કારણ છે. જે પહોંચેલા સંતો છે, જેને આત્મા અનુભવ કરેલો છે, એવા સંતોનો સંગ કરવાનો, એવા મહાપુરુષોને સદગુરુ ધારવા. તો આ જે કર્મની વાત આવી તો કર્મ કપાય, નકર કર્મ વધે હોય તો દેવાનું થાય. કર્મ તો ચાલુ જ રહેવાના છે, પણ એને આપણે કર્મ કેવા બનાવવા? શું કર્મ, કુકર્મ કાઢવાના, સુકર્મ તો બનવાના જ છે. કારણ કે આપણે ઘણી ભ્રમણાઓ હોય, મોક્ષ મળી જાય પછી પાછા આવતા નથી. તો બધા આપણે ખૂટી ન જઈએ, આવતા અહીં બન્યો થઈ જાય પૃથ્વી ઉપર. શું એવું કરે? મોક્ષ એટલે મુક્ત, એટલે મનથી આપણે શાંત થઈ જઈએ. જે આકાંક્ષાઓ ન રહે, આપણી આસક્તિ ન રહે, એ મુક્ત છે. આપણે અહીંયા હાજરમાં આપણે અનુભવ કરીએ છીએ. નકર કોઈ ટપાલ આવી કરે, ઘણી ફેર વાત કરીને આપણે કે ફલાણા બાબા મોક્ષ ગતિને પામ્યા છે, કરે ટપાલ આવી, આમ આપણે લખીએ, આપણે બધા લખીએ. એનો સંદેહ આવ્યો કરે, ભૂત થાય એમ કહીએ, અમારા પિતૃ થાય છે, હવે લ્યો હરવણું કરવું છે, 2 ફેર કરાવ્યું તો હજી ઊભું રહેશે, એવું કે નગર ગયા હોય તો મોક્ષ નું લખેલું હોય ને. રામ શરણ પામી ગયા છે, મોક્ષ પામી ગયા છે. રામ શરણ માં પામી ગયા હોય થોડા પાછા કઈ થાય? ભૂત રામનું શરણ સ્વીકાર્યું હોય ભૂત થાય કોઈ દી? કઈક સાખી છે ને, કુળમાં નો સર્જે ભૂત, એના આખા કુળમાં નો સર્જે. જે રામ શરણ પામ્યા હોય, ભજન કર્યો એનો પ્રભાવ એવી વસ્તુ છે. તો માળા રઘુવીર ને વાલી, શ્વાસો જાય નહીં ખાલી, ભક્તિના ભેદ ને જાણે, વર્થીને નિમ માણી. આપણા વિચારોને થોડા આપણે કંટ્રોલમાં રાખવાની કોશિશ કરવાની, એ બીજા કોઈ ન કરી દે. આ ક્ષેત્રનું ફળ હોય, પણ તમે આખો દી રે કોઈ એમ ન હોય કે ગમે તીર્થ કેટલાક દી રોકાવ, 2 દી 4 દી 5 દી મહિનો, તે આપણું ઘર તો સાંભળે જ, ઝૂંપડું હોય તો સાંભળે, ભલે ગમે એવું હોય તો આપણે આપણા ઘરે મજા આવે. રાજમહેલમાં ગયો હાલો આપણે પાછા ભાગીએ, થાય ને? કરોડો રૂપિયા, અબજો રૂપિયા ગમે નો ગમે બંગલો નો તો આપણું ભલે, આપણું એમ સાપરું હોય તો આપણને મજા આવે. એમાં આપણે પોતાના ઘરે વહી જઈએ તો કેટલી મજા આવે છે. જો એવું હોય તો આપણે આમ ગમે છે, કાલો આપણા ઘરે વહ્યા જઈએ. તો આ જે પોતાના જે મન જ્યાંથી વિખૂટું પડ્યું છે, મન આત્મામાંથી વિખૂટું પડી ગયેલું છે વસ્તુ. કે આત્મા તો અમર છે, એટલે આત્માને બોલાય ને, આત્મા આવે છે ને જાય છે, તો એના વિરોધાભાસ થાય ને, કે આત્મા જન્મે છે ને આત્મા મરે છે. પકડવાળા બધા માણસો હોય, અને પકડવું જ પડે ને, તર્ક તો થાવો જ જોઈએ. તર્ક ઘણા સંતો, ઘણા ગુરુ એમ કહે ને, ગુરુ સામે કઈ તર્ક જ ન કરાય, તો પણ ખબર એ ક્યારે પડે? તમને કઈક પ્રશ્ન ઉભો થાય, તમે પૂછો જ નહીં તો કઈ સમેજ ન બધા બળુભાઈ સમેજ હાકે છે, બળુભાઈ આનું કેમ કરવું હોય? સત્સંગની વાત જ્યાં જે વસ્તુ પૂછાતી હોય પૂછાય. સંતો છે, મહાપુરુષો છે, આચાર્યો છે, આધ્યાત્મિક જગતની વાતો હોય, એના જે ક્ષેત્રમાં જે હાલેલા હોય, એના જ્ઞાતા હોય, એને પૂછાય છે વાત. એટલે ભક્તિના ભેદને જાણે, દમનના દોરને જાલી. દમન એટલે અહીં શ્વાસ, શ્વાસને રોકી રાખો. 1 મિનિટની અંદર 15 શ્વાસ હશે, એને રોકી રાખવાની વાત આવી. ભક્તિના ભેદને જાણી, દમનના દોરને જાલી, અધર અધર રસ્તે ચાલી. જે શ્વાસ રોકી રાખો છો એટલે આપણા શ્વાસ જમા થઈ જાય છે. 1 મિનિટની અંદર 15 શ્વાસ હશે, એમ 21,600 શ્વાસ હશે. કાળ એટલે આ 1 મિનિટના 15 શ્વાસ આવી ગયા, એ ખવાઈ જાય છે. તો આપણે 100 વર્ષની આયુષ મળી છે, તો કેટલા શ્વાસા થાય વિચાર તો કરીએ આપણે. 100 વર્ષના અંદર 24 કલાકના આપણે 21,600 શ્વાસા મળે. દી આત્મે દી ઉગે, 12 કલાક, 8 પહોર. તો એમાં આપણે પોતાની
સત્તા ઉપર, આત્માને સત્તા ઉપર આપણે કેટલો અધિકાર છે? આપણી મન ઉપર આપણો કેટલો આધાર છે? મનની ઉપર આપણી સત્તા કેટલી ચાલે છે? કે મનની સત્તા આપણી ઉપર હાલે છે? આત્મા થી મન ઉદ્ભવેલી વસ્તુ છે, પણ છતાં મન સ્વામી બની ગયું. સ્વામી નગર આત્મા છે. આપણે મહાપુરુષો છે, અવતારો છે, કૃષ્ણ, રામ કે રામદેવજી મહારાજ, ભગવાન બુદ્ધ, મહાવીર, સ્વામી, તો એને આપણે યાદ કાર્ય કરીએ છીએ જે એના ક્ષેત્રમાંથી હદ વટાવ્યા ત્યારે. આપણે બધાને યાદ ક્યારે કરીએ છીએ? સંકુચતા મારે યાદ કરીએ આપણે કોઈને? આપણે એટલે ક્ષેત્રમાં બંધાણેલો યાદ કરે કોઈ? પણ જયારે ક્ષેત્ર ફાડીને બહાર નીકળી જશે, એની હદ વટાવીને બહાર નીકળી જશે, અનહદમાં પરમારથ, જયારે જગતમાં પરમારથ કરવા માટે એ જીવ નીકળી જાય છે, એટલે હદ વટાવી ગયો છે, એને આપણે યાદ કરીએ છીએ. કૃષ્ણને છે, રામને છે, તો બધા અવતારો મહાપુરુષો નો લ્યો. પછી ચાલો, એ તો આપણે ભગવાનના અવતારો થયા, આપણે ભગવાન કહીએ છીએ એને. રામદેવજી મહારાજ હોય, કૃષ્ણ કે રામ, પણ આ મહાપુરુષો જે છે, ગંગા સતી છે, કઈ આપણે આજુબાજુ નરસિંહ મહેતા છે, શેઠ સગાળશા છે, હરિશ્ચંદ્ર રાજા છે. કાકે વાત મને કે ભાઈ એ ક્યાં હરિશ્ચંદ્ર રાજા થઈ ગયો મોટો? એમને કેમ યાદ આવી જાય? હું કામ યાદ આવી જાય? હારા મોડા બે માં યાદ આવી જાય. લ્યો, કારણ હદ વટાવી જાય છે ત્યારે. પણ આપણે હદમાં બંધાઈ જાય છે, નાચમાં બંધાઈ જાય છે. જે હકીકત આપણી જાતિ છે, હકીકતમાં એ જાત ઉપર આપણું ધ્યાન નથી. આપણી જાત કઈ છે? બ્રહ્મ જાત. હરેક માનવ પ્રાણી માત્ર કેમાંથી ઉત્પન્ન થયેલું છે, એની ઉપર આપણે લક્ષ્ય નથી. 4 વર્ણ છે ને, એમાંથી જે 18 બધા જ્ઞાતિ ભેદો છે, એમાં આપણું વધારે ધ્યાન હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ ફલાણા જ્ઞાતિ છે, આ અજ્ઞાતિ છે. આપણે મૂળ જ્ઞાતિ કઈ છે, પછી આપણે એના બધું લક્ષ્ય જ નહીં અસર. દુઃખનું કારણ આ છે, આપણે હદમાં રહી છીએ. આપણે ગામ પૂરતા આજુબાજુના 10 ગામ, 15, 20 ગામ સુધી તો પણ અનહદમાં જઈએ, હાવ નો જઈ કઈ નહીં. એમાં કારણ કે ઘણી મહેનત કરવી પડે, મહેનત કરવી પડે, જાતું બહુ કરવું પડે. નરસિંહ મહેતા ગાળું દેતા કે એવા રે એવા, તેમ કયો એવા લ્યો. બીજું એ કેવું હેલું થોડું છે? આમ સહન કરી લે તો એમ રૂવાડા ઉભા થઈ ગયા. આમ ખબર પડી જાય આપણે સહન થતું નથી, એનાથી રૂવાડા ઉભા થઈ ગયા છે. ભલે બોલે નહીં, કારણ કે હું મોટી મોટી વાતો કરતા ઘણી ફરી આડો આવે કે આપણે બોલી ગયા છે ને બહુ મોટી મોટી વાતો, એટલે કહી લે તો સાંભળવું જ પડશે. શહેરો કેવા મળે કે પીડા થવા મળી છે. કેમ કે આપણે હદમાં બંધાઈ ગયેલા છે. એટલે આ બધું હદમાંથી આપણે અનહદમાં ક્યારે જઈ શકીએ? એ નામ સ્મરણના આધારે. નામની વાત કરીને મને નામ ક્યાં બનાવી દે? ભગવાનનું નામ લેવાનું. આપણે નામ તો ખાલી ભગવાનનું આપીએ છીએ, લેવાનું છે આપણું જ તે. નિજ સૌ નામ, પોતાનું નામ જે અંદર પડેલું છે એ જે ગુરુ આપે એ પછી અંદર જગાડવાનું, કારણ કે અંદરથી પછી જાગી જાય. છે નામી છતાં અનામી આવી ગયું. નામ આપવું પડ્યું એટલે અનામી આવ્યું. પડ્યું ધરણી ને ધડે, ધડે એટલે નાભી, ધરણી એટલે નાભી થાય. ન્યા પડ્યું છે બધા એને. આ માનવ, દાનવ ને દેવ, આ 3 માં પડેલું છે. પશુમાં પડેલું છે, પણ કારણ કે જાગૃત થઈ શકે એવું નથી. એટલે 3 ને મોકો છે. 84 લાખ જે છે એમાંથી બધા આવી જાય. એટલે આપણે જાગૃત કરી શકીએ છીએ જો આપણી જિજ્ઞાસા હોય, તાલાવેલી હોય. અને છેલ્લે તો હાથ તો ખખેરી જ નાખવાના છે, તો 100% છે. હા, ગમે એ વ્યક્તિ હોય, માનવધારી ગમે એ હોય, પછી મહાપુરુષ હોય, ખાલી લેબલ લાગેલું હોય કે આપણે વિષય લેવાનું. પણ આપણે ઘણા કે ભાઈ આપણે કાંઈ મુકતા નથી જવાના. કેમ નથી મુકતા જવાના? આપણે પેલા વાત કરી હતી, કુકર્મ કરશું કોણ લઈ જાય?
શું કર્મ કરશું એ કોણ લઈ જાય, કુકર્મ કરશું એ કોણ લઈ જાય. આપણે ભૂલ નથી ને, મોજ કરી લ્યો ને ક્યાં કાંઈ લઈ જવું છે, બધું હારે જવાનું. જે કાંઈ ખરાબ કર્મ કરીએ કે શુભ કર્મ કરીએ આપણી સાથો સાથે જ છે, કારણ કે જન્મ તો લેવાના જ છે આપણે પાસે. ઘણી જન્મતા વ્યાજ નથી આવતા બધા કર્મ એકદમ. અગર ક્યારે કર્યું હોય કર્મ, કારણ શું છે એ. એટલે થોડું ઘણું ભજન કરવું, ભલે ને અડધી કલાક. બાપુ 20 મિનિટ નું કહેતા, પણ એમ 20 આપણે અડધી કલાક કરીને 15 મિનિટ તો આપણે ઊંઘમાં કાઢવાની. આમ એમ ટેવ ન હોય ને એટલે જાહેર થાય એમ, એટલે એનથી બીવાનું નહીં, શરૂ કરી દેવાનું. માળા રઘુવીર ને વાલી સવાસો જાય ને ખાલી. એને શું કીધું, વાલું શું વસ્તુ છે ભગવાન રામને, કે માળા. કીધું માળા રઘુવીર ને વાલી સવાસો જાય ને ખાલી. આપણે ભલે તમ તારે 21,000 છે, એમાંથી 10,000 વૈયા જાય ખાલી. 5,000 કે હાલો ને 1,000 ખાલી, આપણે 1,000 આવી ગયા, આપણે 20,000 બોલે ખાલી વહી જાય. 1,000 તો જપી 24 કલાકની અંદર તો મજા આવશે જીવવાની. બીજા હાટો તો નહીં એમ રાખવાનું દેવો કે પાડોશી વાળા હાટો હું ભગવાનનું ભજન કરું છું, એવું ક્યારેય નહીં રાખવાનું. કારણ કે દુઃખ આવે સુખ આવે પોતાના થવાનું છે ને. તો અમુક વસ્તુ છે આપણે વર્ણાવી શકીએ, અમુક વસ્તુ વર્ણાવી ન શકો. પણ એમ ડૂબકી ખાધી હોય બહુ સુખ આવ્યું હોય તેમ વર્ણાવી શકો કઈ? મને હાથમાં આવી ગયો હોય, પાણીમાં ડૂબકી માર્યું હોય, નીંજન ઘડીક રહી જાવ તો વર્ણાવી ન હોય. એમ અમુક દુઃખ છે ને એમની ઘોડે થાય, વર્ણાવી ન હોય. એટલે આ જે આનંદ છે એ અદ્ભુત આનંદ છે, મજા આવે છે જીવનની. આપણે જીવનની મજા આવે ને બાજુવાળાની મજા આવે છે, એ હોત લાભ મળશે પાછો. કારણ કે બાજુવાળાને આપણે પીડા ન દે મજા આવે કે આડો ભજન કરશે, આપણે નડશે નહીં. એટલે ટેકો હોય જ દે. અમને કેમ બધા ટેકા દે? આપણે કોઈ નડતા નથી એમ તો. એટલે માળા રઘુવીર ને વાલી શ્વાસો જાય નહીં ખાલી, ભક્તિના ભેદ ને જાણી, દમનના દોર ને જાલી, અધર અધર શ્વાસ ચડતા જાય ને અધર, એટલે આનંદ આવતો જાય. આમાં જાજુ બીજું કઈ હોય બેસવા મળે એટલે આનંદ આવવા મળે. બરોબર.